નમસ્કાર દર્શક મિત્રો, કચ્છિત ટીવી સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે. આપની સાથે હું છું ઉર્વી ગોર. જોઈએ આજના સ્થાનિક સમાચાર. મુન્દ્રા તાલુકાના વડાલા ગામમાં ઉપરાઉપરી ગુનાઓ થાય છે અને પોલીસ કોઈ પણ પરિણામજનક કાર્યવાહી કરતી જ નથી. આજે વડાલા શાંતિ સમિતિના 100 જેટલા ગ્રામજનોએ ભુજમાં એસપીને આવેદનપત્ર આપ્યું. મુન્દ્રા તાલુકાના વડાલા ગામે ઉપરાઉપરી ગુનાઓ વધી રહ્યા છે. 2001થી મેઘભાઈ હંસરાજ નિસરનું ખૂન, ઝવેરબેન ટોકરસી ગાલાનું ખૂન, અમૃત રાજગોરની હત્યાનો પ્રયાસ, રાઠોડ નારુભા મુરુભાની હત્યા, આમ ઉપરાઉપરી આવા ખૂનના કિસ્સા તથા રોજબરોજના અનેક નાના મોટા ક્રાઇમથી સ્થાનિકો ત્રાસી ગયા છે. આ બાબતે ગ્રામજનોએ જણાવ્યું હતું કે ગામ વડાલાથી આવ્યા છે. અને શું પ્રશ્ન છે? પ્રશ્ન છે સાહેબ, અમારા 2 પહેલા એવા કેસ બની ગયા છે. એમની તો લાશ કદાચ અમને ઘરમાં મળી ગઈ છે, પણ આ જે ત્રીજો પ્રકરણ અમારા ગામમાં થયો છે એના હાડપિંજર મળ્યા છે, પણ એના હાડપિંજરની કોઈ એવી વસ્તુ અમને મળી છે, પણ એને કોઈ ઇન્ટરેસ્ટ કોઈ લેતો નથી. અને ગામમાં કલેક્ટર સાહેબને એવી નમ્ર વિનંતી છે કે આ નિર્ણય અમારો લે અને આ નિકાલ ગામમાંથી નીકળે તો ગ્રામવાસીઓને બીક છે. હા, એ માટે સાહેબને અમે નમ્ર વિનંતી કરીને આવેદનપત્ર આપવા આવ્યા છીએ. તો મહેરબાની કરીને આનું નિરાકરણ તો જલ્દીમાં જલ્દી થવું જોઈએ. મારો પ્રશ્ન છે કે જે અવારનવાર આ ગામની અંદર આવા બનાવો બનતા રહે છે, કે આનાથી પહેલા 3 મર્ડર થઈ ચૂક્યા છે ગામની અંદર. આ ચોથો બનાવ છે કે ચલો ભાઈ ગુમ થવાની ફરિયાદ તો કરી, પણ એની સામે જે આ ભાઈ ગુમ થયા ને 10 દિવસ પછી નારુભા મુરુભા રાઠોડ જે અમારા ગામના વતની છે અને એકદમ બરોબર છે, કોઈ એ નથી કે ભાઈ ચલો દિમાગ નથી કે કાંઈ એવું છે જ નહીં કાંઈ, પણ એ ગુમ થયા બાદ 10 દિવસ પછી ગામની અંદરથી એક હાડપિંજર મળે છે. એની આજુબાજુ બધું જોવામાં આવતા ખબર પડે છે કે હાડપિંજર નારુભાનું જ છે. એટલે હવે થાય છે એવું આમાં કે ભાઈ કાયદાકીય રીતે, કાયદાની દ્રષ્ટિએ અમે ન્યાય મળે એ માટે બધા સાથે મળી અને અમે અહીંયા આવ્યા છીએ ડીએસપી સાહેબની ઓફિસે. આમાં તમે કદાચ ન્યાય નહીં મળે તો શું કાર્યવાહી આગળ? ન્યાય નહીં મળે તો ટોટલ તમામ વડાલા ગ્રામવાસીઓ આમરણ ઉપવાસ, સરકારી કોઈ પણ સુવિધા લેવાની નહીં, સ્કૂલો બંધ, બધા બૈરાઓ અને માણસો બજારમાં બેસી અને આમરણ ઉપવાસ પર ઉતરવાનું. આ ગામમાં છાસવારે આવા બનાવો બનતા જ હોય છે અને હું જ્યાં સુધી માનું છું ત્યાં સુધી પોલીસનું કાર્ય શંકાસ્પદ જણાય છે. અત્યાર સુધી જે આ બન્યું છે એમાં કોઈ પણ અગાઉ પણ કોઈ કિસ્સા ડિટેક્ટિવ રહ્યા છે અને હજી પણ અત્યાર સુધીમાં કોઈ પણ જાતનું આમાં કઈ કાર્યવાહી થતી હોય એવું લાગતું નથી. એટલે તમે હવે આગળ શું કાર્યવાહી કરશો? અમારી કદાચ આના પછી અમે ગામજનો આખો ગામનો આક્રોશ છે કે આવું કદાચ પગલું ભરવા કઈ નહીં થાય આનું તો અમે ઉપવાસ પર ઉતરશું. અચ્છા, તમારા ભાઈ ગુમ થઈ ગયા છે, શું નામ એનું? નારુભા મુરુભા. અને હવે શું તમારું અપેક્ષા છે અને કેમ ગુમ થઈ ગયા છે એ અમને કોઈ જણાવવા નથી. કેમ ગુમ થઈ ગયા નથી અમને ત્રીજેથી ખબર પડી. પછી તમે ફરિયાદ નોંધાવી? ફરિયાદ ગુમની નોંધાવી છે, એનો સારો નોંધાવ્યો છે નટુભા. હવે તમારી શું અપેક્ષા છે? અમે તો એને ખોરતા રહ્યા હતા, ખોરતા અમને હાડપિંજર સાડી બારલ અગ્નિ સંસ્કારની મળી. તમને શું થાય? મારો કાકો થાય. હવે તમે શું ઈચ્છો છો, શું થવું જોઈએ? શું થવું જોઈએ એની કાર્યવાહી પૂરી થવી જોઈએ. એ રીતે વડાલા ગ્રામ ગુનાખોરી માટે અડ્ડો બની ગયો છે. જો ટ્વિંકલ, આ આપણા સપનાનું ઘર. વાવ, ઇટાલિયન ટાઇલ્સ, નાઇસ કિચન, વન્ડરફુલ રૂમ, પ્રેમ, ગ્રેટ કલર કોમ્બિનેશન ના. જો ટ્વિંકલ, આ આપણો માસ્ટર બેડરૂમ. પ્રેમ, અહીંયા 1 BHK બી ઉપલબ્ધ છે. હા છે ને, ચાલ આપણે એ પણ જોવા જઈએ. ચાલ. ટ્વિંકલ, આ ઘરને તો સામાન્ય વર્ગના વ્યક્તિ પણ આસાનીથી ખરીદી શકે છે. આ બંને ઘરની કિંમત શું હશે પ્રેમ? એ માટે તો આપણે ઓધો હોમ્સની ઓફિસે જ જવું પડશે.
માંડવી તાલુકાના લાયજા ગામે સૂચિત પાવર પ્લાન્ટની આજે સરકારીને બદલે ખાનગી જમીન ઉપર સુનાવણી હાથ ધરાઈ. લોકોના આક્રોશ બહાર આવ્યા. સુનાવણીમાં હજારો લોકોએ રજૂઆત કરી. આજે લાયજાની આજુબાજુના લોકોએ જબરદસ્ત જાગૃતિ બતાવી પર્યાવરણ મુદ્દે સૂચિત પાવર પ્લાન્ટ માટે થતી સુનાવણીમાં હાજર રહી રજૂઆત કરી અને જાગૃતિ બતાવી હતી. આજે 12 ડિસેમ્બરમાં લાયજા પાસે સૂચિત કોલસા આધારિત પાવર પ્લાન્ટ નહીં સ્થાપવા દેવા માટે લોકોએ ખૂબ જ જાગૃતિ બતાવી. સુનાવણી કરવા આવનાર અધિકારીઓ ઇન્દ્રજીતસિંહ વાડા તથા પર્યાવરણ વિભાગના શાહ પાસે અનેક પ્રશ્નોના જવાબો માંગ્યા હતા. આજે સવારથી જ લોકો લાયજામાં ઉમટી પડ્યા હતા અને સુનાવણીમાં પોતાની જમીન બચાવવા, પર્યાવરણ બચાવવા, આરોગ્ય બચાવવા તથા વિસ્તારને પ્રદૂષણથી દૂર રાખવા કમર કસી હતી. આશરે 5000 જેટલા લોકો ઉમટી પડ્યા હતા. આ લોક સુનાવણી પ્રસંગે એક તબક્કે ઉશ્કેરાટ વધી જતા સુનાવણી 2 કલાક માટે સ્થગિત કરવામાં આવી હતી. આ સુનાવણી દરમિયાન કેટલાક કાયદાકીય પ્રશ્નો પણ ઉપસ્થિત થયા હતા. પ્રશ્ન એ છે કે કંપની પાસે માત્ર 15% જ જમીન હોવા છતાં શા માટે સુનાવણી રખાઈ? કંપનીએ અન્ય જમીન માટે અરજી કરી નથી તો સુનાવણીની શું જરૂરત પડી? સામાન્ય રીતે સુનાવણી સરકારી જમીનમાં કરાય છે તો કંપનીની જમીનમાં શા માટે સુનાવણી યોજાઈ? વગેરે અનેક પ્રશ્નો ઉભા થયા છે. કોલસા આધારિત વીજ મથક દ્વારા પર્યાવરણને હાનિ પહોંચવાની છે તે બાબતે અનેક સમાજસેવી લોકો તથા સંસ્થાઓ તથા જાગૃત નાગરિકોએ અનેક મંતવ્યો રજૂ કરી અને લોકોને જાગૃત કર્યા હતા. આશાપુરા ન્યૂઝ ચેનલ તથા કચ્છી ટીવી સમાચારે ખાસ આ મુહિમને વાચા આપી હતી. કચ્છનું સૌથી અદ્યતન અને વિશાળ ફર્નિશિંગનું શોરૂમ એટલે સ્વીટ હોમ. હવે આપના મકાનને ઘર બનાવવાની જવાબદારી અમારી. નાની નાની વસ્તુ ભલે આપના શોપિંગ લિસ્ટમાં સૌથી ઉપર ન પણ હોય, પરંતુ તેના વગર ઘરની સજાવટ અધૂરી છે. ડિઝાઇનર એન્ડ કસ્ટમાઇઝ્ડ પડદા, સોફા મટીરિયલ્સ, વોલપેપર્સ, મેટ્રેસીસ, કોરિયન, મોડ્યુલર કિચન, સોફા, કાર્પેટ્સ, વુડન એન્ડ પીવીસી ફ્લોરિંગ, ઓફિસ બ્લાઇન્ડ્સ, મચ્છરદાની, મોટરાઇઝ કર્ટન, બ્લેન્કેટ, કમ્ફર્ટેબલ પિલ્લો, ડોરમેટ, બ્રાન્ડેડ બેડશીટ, બેડ રનર એન્ડ બેડ કવર, નેપકિન્સ, ટોવેલ્સ અને બીજું ઘણું બધું મળી રહેશે. સ્વીટ હોમ પ્રોડક્ટ્સના કારણે આપના ઘરને 4 ચાંદ લાગી શકે છે, જેના કારણે તમે જ કહેશો હોમ સ્વીટ હોમ. સરનામું સ્વીટ હોમ, કેરા ટાવર, લાલન કોલેજ પાસે, ભુજ, મિર્જાપર હાઈવે, ભુજ, કચ્છ. ફોન નંબર 02832 255482. ભુજ મુન્દ્રા રોડ ઉપર આવેલ ચાણક્ય એકેડમીમાં આજે પ્રી સ્કૂલ એન્યુઅલ સ્પોર્ટ્સ મીટનો કાર્યક્રમ યોજાયો. 263 બાળકોએ ભાગ લીધો. જુદી જુદી રમતમાં કૌશલ્ય પ્રદર્શિત કર્યું. ભુજ મુન્દ્રા રોડ ઉપર આવેલ ચાણક્ય એકેડમીમાં આજે બાળકોએ વાર્ષિક રમતગમત કાર્યક્રમ હેઠળ જુદી જુદી રમતોની હરીફાઈમાં ભાગ લઈ કૌવત પ્રદર્શિત કર્યું હતું. 263 વિદ્યાર્થીઓએ એટલે કે સ્કૂલના આ વિભાગના 100% બાળકોએ ભાગ લીધો હતો. સમગ્ર બાબતે મહેવિશ મેમણે જણાવ્યું કે the HR head and the pre-primary principal of Chanakya Academy. આજે મારી સ્કૂલમાં પ્રી સ્કૂલના સ્ટુડન્ટ્સ માટે પ્રી સ્કૂલ એન્યુઅલ સ્પોર્ટ્સ મીટનો પ્રોગ્રામ છે. દર વર્ષે 2 મેજર ઇવેન્ટ્સ હોય છે, એક પ્રી સ્કૂલ એન્યુઅલ સ્પોર્ટ્સ મીટ એન્ડ કલ્ચરલ મીટ. તો ડિસેમ્બર મંથમાં એન્યુઅલ સ્પોર્ટ્સ મીટ હોય છે, તો એ પ્રમાણે આજે સ્પોર્ટ્સ મીટનું આયોજન કરેલ છે. ટોટલ 263 સ્ટુડન્ટ્સ છે ઓનલી ઇન પ્રી સ્કૂલ અને દરેક સ્ટુડન્ટે પાર્ટિસિપેટ કર્યું છે. 100% પાર્ટિસિપેશન છે. ટોટલ 8 ઇવેન્ટ્સ વર ધેર એન્ડ આઉટ ઓફ ધોઝ 8 ઇવેન્ટ્સ બધા જ છોકરાઓએ અલગ અલગ ઇવેન્ટ્સમાં પાર્ટિસિપેટ કરી અને પોતાનું સ્પોર્ટ્સમાં કૌશલ્ય બતાવ્યું છે. પ્રી સ્કૂલ એન્યુઅલ સ્પોર્ટ્સ મીટની આજની જો વાત કરું હું તો એક મેઇન વસ્તુ એ રહી કે અમે સ્કિલ ડેવલપમેન્ટ જે કરાવીએ છીએ બાળકોને એવરી સેટરડેઝ, તો એ સ્કિલ ડેવલપમેન્ટના દરેક પ્રોગ્રામ છોકરાઓએ રજૂ કર્યા. યોગાસન હોય કે માર્શલ આર્ટ્સની ઇવેન્ટ હોય કે મ્યુઝિકલ પરફોર્મન્સ હોય, તો દે ગોટ ધ પ્લેટફોર્મ. એમને આજે એક સ્ટેજ મળ્યું કે જ્યાં એ પ્રેઝન્ટ કરી શકે જે એમની ટ્રેનિંગ મેળવી છે એ ઇવેન્ટ છે. આ રીતે આ કાર્યક્રમની ઉજવણી થઈ હતી. હરા શોરૂમ
ફેશનની દુનિયામાં અને આધુનિક યુગમાં આપની પસંદગી મુજબ કચ્છમાં સૌપ્રથમવાર લેડીઝ માટે બ્રાન્ડેડ કંપનીના વસ્ત્રો મેળવવા માટે હરા શોરૂમની અચૂક મુલાકાત લો, જ્યાં તમને મળી રહેશે અવનવી ફેશનના બ્રાન્ડેડ કંપનીના સલવાર સૂટ, કોટન ડ્રેસ, કુર્તી તેમજ રેડીમેડ ડ્રેસની લેટેસ્ટ વેરાયટીઓ. અને હા, લગ્ન પ્રસંગ માટે લેટેસ્ટ પાર્ટીવેર ડ્રેસીસ પણ ઉપલબ્ધ. તો અવનવી વેરાયટીઓ નિહાળવા એકવાર અવશ્ય મુલાકાત લો હરા ધ એવરગ્રીન લેડીઝ ડ્રેસ મટીરિયલ્સની. એડ્રેસ શોપ નંબર 5, ડાયમંડ પ્લાઝા, વ્હાઇટ બિલ્ડિંગ સામે, વાણિયાવાડ, ભુજ. કોન્ટેક્ટ નંબર 9825153687. કચ્છમાં ઠંડી શરૂ થઈ છે અને ઠંડીના પ્રારંભની સાથે અસ્થમા અને નાના બાળકોને ઠંડીની અસરના કેસો બહાર આવ્યા. એક તરફ ઠંડીનો પ્રારંભ થયો છે ત્યારે બદલાતી ઋતુમાં લોકોએ કાળજી રાખવી જરૂરી બની રહે છે. હાલમાં સરકારી તેમજ ખાનગી દવાખાનાઓમાં અસ્થમાના દર્દીઓ વધુ જોવા મળે છે. નાના બાળકોને પણ ઠંડીની અસરને કારણે હોસ્પિટલમાં લઈ આવવા પડે છે. અસ્થમાની અસરના પગલે વ્યક્તિને હૃદયરોગનો હુમલો પણ આવવાની શક્યતા રહે છે. ત્યારે અસ્થમાના દર્દીઓએ ખાસ કરીને સૂર્યનો તાપ લેવો જોઈએ, ઠંડી જગ્યાએ નીકળવાનું ટાળવું જોઈએ, તેમજ નાના બાળકોનું માથું અને હાથ પગ ગરમ વસ્ત્રોથી ઢાંકવા જોઈએ. આ ઉપરાંત પરિવારના કોઈપણ વ્યક્તિને શરદી, તાવ, ઉધરસ હોય તો તેના સંપર્કમાં બાળકને આવવા દેવું ન જોઈએ. બહાર નીકળતી વખતે મોઢા પર રૂમાલ તેમજ કાન ઢાંકવા જોઈએ. હાલમાં છેલ્લા 10 દિવસથી ભુજ, અંજાર, આદિપુર, ગાંધીધામ, ભચાઉ, રાપર, માંડવી, મુન્દ્રા, નખત્રાણા સહિતના શહેરી તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં આવેલા દવાખાનાઓમાં અસ્થમા અને નાના બાળકોને ઠંડીની અસરના કેસો આવી રહ્યા છે. ત્યારે આપણું સ્વાસ્થ્ય જાળવવું આપણા હાથમાં છે. હા, એટલે છેલ્લા 3 દિવસથી ઠંડીની સિઝન શરૂ થઈ છે. એટલે ઠંડીની સિઝનમાં તો આપણે તંદુરસ્તી વધે એવું સામાન્ય રીતે આપણો જૂનો ચોમાસા દરમિયાન હુંફાળું અને ભેજવાળું વાતાવરણ હોય તો એમાં બેક્ટેરિયા, વાયરસ વગેરે, ફંગસ વગેરેનો એ વધારે થાય ઉપદ્રવ, અને એને લીધે માદા પડવાની આપણી શક્યતા, શરદી, તાવ, ઉધરસ, ઝાડા ઉલટી, જોન્ડિસ, કોલેરા, ટાઇફોઇડ વગેરેની શક્યતા વધે. ચોમાસું ઉતરી રહે અને પછી જે પાણી ભરાયું હોય એને લીધે મેલેરિયા, ડેન્ગ્યુ વગેરેના કેસીસ વધે. પણ હવે જેમ જેમ શિયાળો અને ઠંડીની ઋતુ બદલાઈ એને લીધે ડેન્ગ્યુ અને મેલેરિયાના કેસીસ ઓછા આવશે અને ધીરે ધીરે શું કહે કે માંદગીનું પ્રમાણ ઇવન અમારા દર્દીઓની સંખ્યામાં પણ સારો એવો ઘટાડો થાય છે, ઓપીડી એઝ વેલ એઝ ઇન્ડોર બંનેમાં. જ્યારે શિયાળો બેસે ત્યારે ઠંડીની સિઝનમાં જે નવજાત શિશુ હોય 6 મહિના 12 મહિના સુધી એને આપણે સાચવવા પડે. ખાસ કરીને નવજાત શિશુમાં જ્યારે માતાના પેટમાં હોય ત્યારે 37 ડિગ્રી સેન્ટીગ્રેડ ટેમ્પરેચર હુંફાળા વાતાવરણમાં રહેતા હોય અને બહાર આવ્યા પછી એમના શરીરમાંથી ગરમાવો છૂટવાનું એટલે હીટ લોસ વધી જાય. કારણ કે બહારનું રૂમનું ટેમ્પરેચર અત્યારે શિયાળામાં દિવસ દરમિયાન લગભગ 22-25 ડિગ્રીની આજુબાજુ હોય અને રાત્રે લગભગ 10 થી 12 ડિગ્રી છે, એટલે ખાસું ઠંડુ પડી જાય. એટલે બાળક ઠંડુ પડી જવાની શક્યતા વધી જાય. એટલા માટે બાળકને હંમેશા 2 કે 3 લેયરના જબલા પહેરાવવા, ઉપર બને તો ગરમ કે કોટન સ્વેટર પહેરાવો, અને સૌથી અગત્યનું તો હાથે પગે મોજા પહેરાવવા જોઈએ અને માથાની ટોપી પણ પહેરાવી જોઈએ. કેપ આપણે કહીએ કોટનની હોય તો પણ ચાલે, એના માટે વુલન કેપની જરૂર નથી, પણ કોટન કેપ પહેરે તો ચાલે. અને રાત્રે બાળકને હલનચલન હાથનાથી જો ઓઢાડેલું હોય, નીકળી નથી ગયું હોય, એના માટે પણ એના મા બાપે અડધી રાતે પણ 2-3 વાર જાગી અને બરોબર ઓઢેલું છે કે નહીં એની સાર સંભાળ લેવી જરૂરી છે. યદુનંદન ડેવલપર્સ. યદુનંદન ડેવલપર્સ પ્રસ્તુત કરે છે ગોકુલધામ 1 અને 2. મધ્યમ વર્ગના પરિવારો હવે સાકાર કરી શકશે પોતાના ઘરનું સ્વપ્ન. સીસી રોડ, લાઇટ, પાણી અને ગટરની સુવિધા સાથે અમે નિર્માણ કરી રહ્યા છીએ 5 ટાઈપના બંગલોઝ.
પ્રોજેક્ટ સાઇટ સર્વે નંબર 402 અને 398 સર્વોદય ગ્રાઉન્ડની પાછળ જાયન્ટ્સ કોલોની પાસે નવાવાસ માધાપર ખાતે આપનું પોતાનું ઘર મેળવો. અમારી પાસે લોનની સુવિધા પણ ઉપલબ્ધ છે. માત્ર રૂપિયા 1 લાખ ડાઉન પેમેન્ટ ભરીને સરળ હપ્તેથી મેળવો આપના સપનાનું ઘર. વધુ માહિતી માટે સંપર્ક કરો યદુનંદન ડેવલપર્સ, ઓફિસ 1/1, યદુનંદન ચેમ્બર્સ, નવા બસ સ્ટેશન સામે, માધાપર, ભુજ 9428214674. લેન્ડલાઇન નંબર 02832242425. બુકિંગ માહિતી માટે સંપર્ક કરો રણછોડ આહિર 9925115487, અઝરુદ્દીન ભટ્ટી 9726797202. વિક્રમ સારાભાઈ કોમ્યુનિટી સાયન્સ સેન્ટર અમદાવાદના વૈજ્ઞાનિકો ભુજમાં આવીને શિક્ષકોને વિજ્ઞાન શિક્ષણ અંગે સરળ સમજ આપી હતી. ભુજનું ડાયર કેન્દ્ર દ્વારા કાર્યક્રમનું આયોજન કરાયું. વિક્રમ સારાભાઈ કોમ્યુનિટી સાયન્સ સેન્ટરના મેગા સખલાની એક વૈજ્ઞાનિક છે. તેમની આગેવાની નીચે ભુજના જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન ખાતે 2 દિવસના તાલીમ કાર્યક્રમમાં દરેક તાલુકામાંથી 55 જેટલા વિજ્ઞાન ગણિતના શિક્ષકોએ તાલીમ મેળવી હતી. વિજ્ઞાનને કેમ રોજબરોજના હાથવગુ સાધનો દ્વારા વિદ્યાર્થીને કેમ સમજણ આપવી તે માટે આ તાલીમ કાર્યક્રમનું આયોજન કરાયું હતું. આ પ્રસંગે રિસોર્સ મટીરીયલ પણ દરેક સ્કૂલને આપવામાં આવ્યા હતા. અત્યાર સુધી સમગ્ર ગુજરાતમાં 1000 જેટલા શિક્ષકોને પ્રશિક્ષિત કરવામાં આવ્યા છે. આ અંગે પ્રતિભાવો સાંભળીએ. વિક્રમ સારાભાઈ કોમ્યુનિટી સેન્ટર તરફથી એક સાયન્સને સરળતાથી સમજાવવા માટે, વિદ્યાર્થીઓ તો સાયન્સને સરળતાથી ત્યારે સમજશે જ્યારે ટીચર્સ સાયન્સને સારી રીતે સમજશે. એટલી સિમ્પલ રીતે સમજવાની એક વર્કશોપ ચાલી રહ્યો છે અને અહીં કને ભુજમાં જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવનમાં 55 શિક્ષકો આવી જે ગણિત અને વિજ્ઞાનના શિક્ષકો છે, જે ફિલ્ડમાંથી આવે છે, જે તાલુકા લેવલમાંથી આવે છે, તો એ શીખીને જવાના છે કે વિદ્યાર્થીઓને સાયન્સ અને ગણિતમાં કેમ રુચિ કેળવાય અને કેમ સિમ્પલી એને આપણે સમજાવી શકીએ. એ માટે આ વીએસ વિક્રમ સારાભાઈ ઇન્સ્ટિટ્યૂટનો આ એક પ્રયોગ છે અને ત્યાંના સાયન્ટિસ્ટ બધા અહીંયા આવ્યા છે અને તેઓ 1 થી 2 દિવસનો એ વર્કશોપ લઈ અને શિક્ષકોને પ્રાથમિક રીતે તૈયાર કરવાના છે. તો આપણી સમક્ષ મેઘાબેન છે, સાયન્ટિસ્ટ છે અને તે અંગે વિશેષ માહિતી આપશે. અમે અહીંયા ડાયટમાં જે તાલીમ ચાલી રહી છે 2 દિવસીય ટીચર્સ માટે, એમાં એઝ રિસોર્સ પર્સન્સ આવ્યા છે. અમારી ટ્રેનિંગનો જે મુખ્ય હેતુ છે કે ટીચર્સ અને સ્ટુડન્ટ્સને જે સાયન્સ અને મેથ્સ એટલે વિજ્ઞાન અને ગણિત જે સબ્જેક્ટને એ લોકો બોરિંગ માને છે, એનાથી એ લોકોને બીક રહે છે, એ દૂર ભગાડવા માટે કેવી રીતે વિજ્ઞાન અને ગણિત ગમ્મત સાથે અને જાતે કરીને વધુ સારી રીતે સમજી શકે છે, એના માટે અમે લોકો આ ટ્રેનિંગ કરી રહ્યા છે. આમાં ટીચર્સને પ્રવૃત્તિલક્ષી શિક્ષણ આપે છે અમે લોકો કે કઈ રીતે ટીચર્સ જાતે પ્રવૃત્તિ કરીને અને બાળકોને પ્રવૃત્તિમાં ઇન્વોલ્વ કરીને વધુ સારી રીતે કોન્સેપ્ટની અન્ડરસ્ટેન્ડિંગ બાળકોમાં આવે એવું ટીચર્સ કરી શકે છે. આમાં ટીચર્સ ઘણા બધા એક્ટિવિટીઝમાં સામેલ થયા છે. અમે લોકો એક્ટિવિટીઝ કરી છે, પ્રયોગ કર્યા છે અને મોડલ્સ બનાવે છે ટીચર્સ, જેને એ લોકો પાછા એમની સાથે સ્કૂલ સુધી લઈ જઈ શકશે અને સેમ એક્ટિવિટીઝ બાળકો સાથે કરાવશે તો બાળકોને વિજ્ઞાન અને ગણિતમાં રુચિ પણ વધશે અને જે વિજ્ઞાનના કોન્સેપ્ટ છે એ આખી લાઈફ ટાઈમ એ લોકો યાદ રાખી શકશે. હું હાથીસ્તાન કન્યા શાળા નંબર 3 ભુજમાંથી આવી છું. અહીં વિવિધ વિષયોની એક્ટિવિટી બેઝ પ્રયોગો એ લોકો કરાવે છે. સાથે સાથે સ્લાઇડ કેવી રીતે આપણે બનાવીએ, બાળકો પણ કેવી રીતે બનાવી શકે એટલી સરળ રીતે આ લોકો અહીં સમજાવે છે, જેથી શિક્ષકો છે અહીંયાથી શીખી અને વર્ગખંડમાં પણ એનો ઉપયોગ કરાવી શકે અને બાળકો પણ પોતે ઇન્ડિવિજ્યુઅલ સ્લાઇડ બનાવી શકે. એટલે અહીંયા જે અમે તાલીમ લીધી દરમિયાન અમે બહુ જ સારું શીખ્યા છે કે કોઈ બી મોડેલ છે તો એને કેવી રીતે ઇઝીલી મટીરિયલ સાથે છોકરાઓને કેવી રીતે બતાવું એ બહુ બેસ્ટ સમજાવ્યું છે. કે આપણી બોડીમાં છે તો એ ધારો કે ફેફસા છે તો એ કેવી રીતે વર્ક કરે છે, તો એમને મેં એક મોડેલ બતાવ્યું હતું. બહુ જ બેસ્ટ હતું કે છોકરાઓને આપણે ઇઝી મટીરિયલ સાથે પ્રોવાઈડ કરી શકીએ અને એ લોકો સમજી બી શકે એમ. સુકન્યા સાડી અદ્યતન સાડીઓનો એક ભવ્ય શોરૂમ એટલે સુકન્યા સાડી. ફેન્સી કલકત્તી વર્ક, ફેન્સી કેટલોગ, ડિઝાઇનર સાડી, જયપુર વર્ક તેમજ ફેન્સી પ્રિન્ટેડ કેટલોગ, રજવાડી ચોઇસ અને દરબારી વેરાયટીની અઢળક ચોઇસ માત્ર સુકન્યા સાડીમાં.
ફેન્સી ઘરચોળા, સોના સાડી, સાફા, ચુંદડી સાડુ અને સાડીની તમામ વેરાયટીઓ અમારે ત્યાંથી ડી બનારસ સિલ્ક અને ચંદેરી સિલ્ક તેમજ કોટનમાં અનેક પ્રકારની વેરાયટીના ડ્રેસ મટીરિયલ્સ મળશે. સરનામું સુકન્યા સાડી, વાગડ 224 વાડીની બાજુમાં, વાણિયાવાડ, ભુજ, કચ્છ. AK ઝાલા, મોબાઈલ નંબર 9979462165. DN ઝાલા, મોબાઈલ નંબર 9712346028. તો દર્શક મિત્રો, હવે જોઈએ ક્રાઇમ એન્ડ પનિશમેન્ટ. ભુજ શહેરના ભીડ નાકા બહાર આવેલ સરવા મંડપમાં દારૂની બદી નાબૂદ કરવા પોલીસે મેગા ઓપરેશન હાથ ધર્યું. તો જોઈએ વધુ વિગતો. ભુજના સરવા મંડપમાં રહેતા પરપ્રાંતીય પરિવારો દ્વારા લાંબા સમયથી દેશી દારૂ બનાવી વેચાણ વધી રહ્યું છે, ત્યારે પોલીસના અવારનવાર દરોડા પડતા રહ્યા છે. તાજેતરમાં એલસીબી તથા સ્થાનિક પોલીસ દ્વારા સરવા મંડપમાં દારૂના ધંધાર્થીઓ ઉપર સંયુક્ત છાપા મરાયા હતા. 7 થી 8 શખ્સો, જેમાં જયશ્રીબેન ધનજી, વાલુબેન રવજી પરમાર, માનુબેન રવજી વાઘેલા, દેવલબેન ચમનભાઈ, લદ્દા નારણભાઈ પરમાર, રવજી માવજી પરમાર, વિનોદ કાનજી, તમામ દેવી પૂજકને આબાદ ઝડપી લીધા હતા. બી ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઈ કેજી રાણાએ આ વિસ્તારમાં ચાલતી દારૂ જેવી અસામાજિક બદીને નેસ્ત નાબૂદી કરવાની નેમ લીધી હોય તેમ આજે ફરીથી સરવા મંડપમાં મેગા ઓપરેશન પાર પાડ્યું હતું. આજે અમે સ્ટાફના માણસો સાથે સરવા મંડપ જાગીરમાં પ્રોહિબિશન અંગે રેડો કરેલી, જેમાં જયાબેન ધનજીભાઈ પરમાર, વાલુબેન રામજી પરમાર, માનબાઈ નાનજી વાઘેલા, દેવલબેન અનંતભાઈ, વિનોદ કાનજી, લધા નારણ, રવજી માવજી પરમાર વગેરેના કબજામાંથી 2000 લીટર જેટલો આછો મળેલ છે અને 15 લીટર તૈયાર દારૂ મળેલ છે અને બીજો એક 20 કોથળી દારૂ મળેલ છે અને તમામ સામે કાર્યવાહી કરવામાં આવેલ છે. બ્રેર ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સ. ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સને લગતી તમામ સુવિધાઓ એક સાથે એક જ જગ્યાએ મેળવો. અમારી સુવિધાઓ એર ઈ ટિકિટ, રેલવે ઈ ટિકિટ, બસ ઈ ટિકિટ, હોટેલ બુકિંગ, લક્ઝરિયસ કાર ભાડે, ફોરેન એક્સચેન્જ, મની ટ્રાન્સફર, ક્રૂઝ ડીલ, ઇન્ટરનેશનલ એન્ડ ડોમેસ્ટિક ટૂર પેકેજ, ટુરિસ્ટ ઇન્ફોર્મેશન સેન્ટર. એસોસિએટ પાર્ટનર ગુજરાત ટુરિઝમ, IATA, IRCTC, રેડ બસ ઇન, મનીગ્રામ. કચ્છ રણ ઉત્સવ માટે ખાસ પેકેજ ઉપલબ્ધ. સરનામું બ્રેર ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સ, ન્યૂ રેલવે સ્ટેશન રોડ, નિયર હોટલ ડોલર, એરપોર્ટ રોડ, ભુજ, કચ્છ. કોન્ટેક્ટ નંબર 9408242468 and 9724280408. Email brertravels@brergroup.com, brertravels@gmail.com. Website www.brergroup.com. Free home delivery in Bhuj and any sector. અંજાર તાલુકાના નવી દુધઈ ગામમાં સંસ્થાના ક્વાર્ટરમાં રહેતા મકાન મુદ્દે સંસ્થાના ડાયરેક્ટર ઉપર શિક્ષિકાનો હુમલો. નવી દુધઈ ઇન્દ્રપ્રસ્થમાં રાષ્ટ્રીય સ્વાભિમાન સંસ્થાના ક્વાર્ટર આવેલા છે. આ ગામમાં સરકારી શાળામાં શિક્ષિકા તરીકે ફરજ બજાવતા એક મહિલા અને તેમના પરિવારને આ ક્વાર્ટરમાં રૂમ આપવામાં આવ્યા છે. દરમિયાન ગઈકાલે 8:30 વાગ્યાના અરસામાં આ ક્વાર્ટરના રૂમ ખાલી કરાવવા મુદ્દે બબાલ સર્જાઈ હતી. સંસ્થાના ડાયરેક્ટર બિજેન્દ્રસિંહ તુલસીરા અહિરવાલે આ મકાન ખાલી કરવાનું કહેતા સામાવાળા ઈલાબેન જાદવે તેમને છૂટા પથ્થર મારતા માથાના ભાગે ઈજાઓ થઈ હોવાનું પોલીસ મથકે નોંધાયું હતું. તેમજ આ મુદ્દે સંસ્થાના સાહેબ ગર્ભવતી ઈલાબેનના પેટમાં માર મારી તેમના પતિ જેમલભા ખુમાણ બગડો, લાદીબેન ખુમાણ બગડાને પણ માર માર્યો હોવાનું લખાવાયું છે. ઘટના એટલે અમે સંસ્થાના મકાનમાં રહીએ છીએ. પ્રાઇવેટ સ્કૂલનું ક્વાર્ટર છે. 2 વર્ષથી અમે રહીએ છીએ.
તો આજે સવારે જે દિવસે મારો કાલે ઝઘડો થયો મારા હસબન્ડ એમને બોલાવ્યા હતા, કામ છે. એટલે મારા હસબન્ડ અહીંયાથી ગયા કે સરને કોઈ કામ લાગે છે. તો ગયા એટલે એમને કીધું કે મકાન ખાલી કરી દેજો. તો મારા હસબન્ડ એમ કે 10 દિવસનો ટાઈમ આપશે કે સાહેબ 10-15 દિવસ લાગશે કે નહીં, અભી કભી કર દો. તો મારા હસબન્ડે કીધું કે સર આજ તો થઈ શકે એમ નથી, આજ નહીં, કેમ કે ગામડામાં મકાન ખાલી થાય જોઈએ અમે મળે ત્યારે અમે ખાલી કરીએ. કે નહીં આજે નહીં તમે કરી દેજો, નહીં કરો તો તમારો સામાન ફેંકી દઈશું. એટલે મારા હસબન્ડે કીધું કે સર આજ તો નહીં થાય કોઈ રીતે, કેમ કે મારી વાઈફ પ્રેગ્નેન્ટ છે, મારી મમ્મી મારી સાથે છે મોટી ઉંમરના, આટલું સામાન લઈને અમે ઓચિંતાનું ક્યાંથી ખાલી કરી દઈએ. તો મારા હસબન્ડે કીધું કે આજ તો નહીં થાય એમ કે મારા હસબન્ડ નીકળી જાય, અમારા ઘરના રસ્તા સુધી આવી ગયા. એમ પછી એને પાછળ પણ આવ્યા અને મારવા જ માંડે. હું ને મારી સાસુ તો બંને અંદર હતા. પછી મારી સાસુ બહુ ભલાઈ કરી કે સાહેબ મહેરબાની કરીને મારા છોકરાને મારો નહીં, અમે તમને મકાન આજે જ ખાલી કરી દઈશું. એમનું વિજેન્દ્રસિંહ છે. પણ ખરાબ ગાળો બોલી, તમે આવા માણસો તમને મારવાના જ લાયક હો છો, તમે હલકી કક્ષાના માણસો માનતા જ નથી કોઈ રીતે. સરદાર પટેલ સ્કૂલની પાછળ શિક્ષક ક્વાર્ટર છે, ત્યાં નવી દુધી. જન્મદિન નિમિત્તે હૃદયપૂર્વકની શુભેચ્છા. ડોક્ટર શ્રીમતી નીમાબેન આચાર્ય, ધારાસભ્ય શ્રી ભુજ. આજરોજ આપના જન્મદિન પ્રસંગે ખૂબ ખૂબ વધાઈ. પ્રજાલક્ષી કાર્યો દ્વારા ઉત્તરોત્તર લોક ચાહના પ્રાપ્ત કરો તેવી શુભકામના. આપ તંદુરસ્ત જીવન તેમજ દીર્ઘાયુ પ્રાપ્ત કરો તેવી ઈશ્વર પાસે પ્રાર્થના. શુભેચ્છા સહ જયંતિભાઈ ઠક્કર, ડુમરા, સદસ્ય જિલ્લા પંચાયત કોઠારા. હાજી મોહમ્મદ સિદ્દીક હાજી કે ઇસ્માઇલ જુનેજા, લઘુમતી સદસ્ય, પ્રદેશ લઘુમતી મોરચો. ગાંધીધામમાં ઝોનથી કીડાણા તરફ જતા કાચા રસ્તા પર ટેન્કર પરથી ડ્રાઈવર ઉથલી જતા ટેન્કર ફરી વળતા ડ્રાઈવરનું મોત. આજરોજ ગાંધીધામના ઝોનથી કીડાણા તરફ જતા કાચા રસ્તા પર ટેન્કર ચાલક ટેન્કર ચલાવી જતો હતો, ત્યારે રસ્તામાં ખાડો આવી જતા ટેન્કરમાંથી પડી જતા ડ્રાઈવર જાડેજા રણજીતસિંહ ગુલાબસિંહ, ઉંમર વર્ષ 32, રહે કીડાણા ભૂકંપનગરનો, તેના જ ટેન્કરના જોટામાં આવી જતા મોત નીપજ્યું હતું. તો ટેન્કર નંબર GJ12Y5354 જે ઇન્ડિયન ઓઇલનું હતું, તેમજ આ બનાવે ભારે ચકચાર જગાવી હતી. મંદિર સિનેપ્લેક્સ ભુજ. આ સપ્તાહમાં તમે સ્ક્રીન 1 પર જોઈ શકો છો એક્શન જેક્શન 12:45 3:45 6:45 તેમજ 9:35 નિહાળી શકો છો. સ્ક્રીન 2 પર તમે જોઈ શકો છો એક્શન જેક્શન 10:30 એક્સોઝડ 2D માં 12:55 3:30 6:30 તેમજ 9:45 નિહાળી શકો છો. એડવાન્સ બુકિંગ નંબર 9909744944 9409446048. ઓન બુકિંગ કરવા આપની નવી આઈડી મેળવી લેવી. આપની ધંધાકીય જાહેરાત સ્ક્રીન ઉપર બતાવવા સિનેમાનો સંપર્ક કરવો. સૂચના: ભુજમાં પ્રથમ વખત 2K પ્રોજેક્ટ દ્વારા 7.1 ડોબી ડિજિટલ JBL સાઉન્ડમાં રજૂઆત. તો દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના કચ્છિયત ટીવી સમાચાર. ફરી મળીશું નવા સમાચારો સાથે. ત્યાં સુધી ઉર્વી ગોરને રજા આપશો. નમસ્કાર.